નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજની મુખ્ય હેડલાઇન્સ પર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા। મુખ્ય કચેરી ખાતે બેઠકનું આયોજન। માંજલપુર આત્મીયધામ સ્વામિનારાયણ મંદિર ખાતે નારાયણી સંગમ મહિલા સંમેલનનું આયોજન, જેમાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા। વડોદરા શહેરના કલાલી ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નાણાકીય વર્ષ 2024 અને 25ના અંદાજપત્રની ચર્ચા વિચારણા કરવા માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા બેઠક આજ રોજ મુખ્ય કચેરી ખાતે મળી હતી, જેમાં અધ્યક્ષ મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી, શાસન અધિકારી શ્વેતા પારગી તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આગામી નાણાકીય વર્ષમાં શિક્ષણ સમિતિના કર્મચારીઓના પગાર ભથ્થા, પેન્શન, રજા પગાર, એરિયર્સ તથા અન્ય ભથ્થા પેટે થનાર ખર્ચ બાબતે અંદાજપત્ર સંબંધે ચર્ચા કરવામાં આવી હતી। આ વર્ષે જિલ્લા ફેરબદલી કેમ્પથી 235 શિક્ષકો આવેલા છે, તે તમામના પગાર ખર્ચ સંદર્ભે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ સંદર્ભે આગામી નાણાકીય વર્ષમાં કરવાના થતા આયોજન બાબતે ચર્ચા કરાઈ હતી। હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે તમામ શાળાઓમાં પાયાની સુવિધાઓ અને ભૌતિક સુવિધાઓ બાબતે ચર્ચા વિમર્શ કરી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આજની બેઠક ચર્ચા કરાઈ હતી। દર વર્ષની જેમ બજેટ અંગેની આજે સવારે ચર્ચા થઈ। 2024-25ના બજેટ અંગેનું અલગ અલગ પ્રકારના અભિપ્રાય લઈને નાના મોટા સુધારા કરીને આ વખતે 233.50 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આશરે 35 કરોડ જેટલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે। એનું મુખ્ય કારણ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જિલ્લા શિક્ષણ ફેરમાંથી જે શિક્ષકો 235 જેટલા શિક્ષકો આવેલા છે એ લોકોનું 25 કરોડ જેટલું ભારણ થાય છે। સાથે સાથે આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા માટે શિક્ષણ સમિતિમાં અલગ અલગ સ્કૂલોમાં એનું 11 કરોડ જેટલું બજેટનો વધારો થયો છે। એ રીતે ટોટલ 35 કરોડ જેટલા બજેટનો વધારો થયો છે। બાળકોમાં શિક્ષણની સાથે સાથે પણ અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ગ્રાઉન્ડ હોય, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ હોય, આંતરમાળખાકીય સુવિધા હોય, સિવિલ કન્સ્ટ્રક્શન હોય, ઇલેક્ટ્રિફિકેશન હોય કે પ્લમ્બિંગ કામ હોય, અલગ અલગ પ્રકારની સુવિધા ઊભી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ તેના માટેનો પ્રયત્ન કર્યો છે। આશરે 35 કરોડ જેટલા બજેટના વધારામાં 25 કરોડ જેટલું બજેટ શિક્ષકોનો પગાર અને એમાં જાય છે અને 10 કરોડ જેટલું બજેટ જે આંતરમાળખાકીય સુવિધામાં જાય છે, એમ કરીને ટોટલ 35 કરોડનો વધારો થયો છે। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા। વડોદરા શહેરના માંજલપુર ખાતે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ મહેમાન તરીકે વડોદરા શહેરના રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવકનું મહિલા સમન્વય આ એક મહિલા આયામ છે અને મહિલાઓની ભારતના પ્રગતિ માટે સહભાગિતા વધે, ભારતમાં મહિલાઓનું સ્થાન ખરેખર શું છે અને ભારતને વિશ્વગુરુ પદે પહોંચાડવા માટે મહિલાઓએ આગળ શું કાર્ય કરવું જોઈએ અને તે માટે નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લા ત્યાંથી મહિલાઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા। આ સંમેલનમાં મહિલાઓને રાષ્ટ્ર માટેના કાર્યની સમજ આપવામાં આવી હતી અને જે બહેનોને પોતાની શક્તિનો, પોતાના બુદ્ધિનો, પોતાની ભક્તિનો ઉપયોગ ભારત દેશની પ્રગતિ માટે કરવાનો છે, એ બહેનો આજે મોટી સંખ્યામાં સંમેલનમાં હાજર રહી હતી। આ સંમેલનમાં 3 સત્ર, જેમાં ભારતીય ચિંતનમાં મહિલાનું સ્થાન, ચર્ચા સત્ર, મહિલાનું ભારતીય સમાજના પુનઃ ઉત્થાન માટે શું સહયોગ રહેશે, આ 3 સત્ર અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। આ સંમેલનમાં વડોદરાના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સહિત વિવિધ મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
નારીઓને સંમેલનમાં હું હાજરી આપી હતી અને એ બધા નારીઓને તો જાણું જ છું, પણ નારી સશક્તિકરણનું જે આદેશ આપવાનું હતું એના થોડું શબ્દ કહ્યું હતું. થેન્ક યુ. રાષ્ટ્રીય સ્વયંસેવકનું મહિલા સમન્વય આ એક મહિલા આયામ છે અને મહિલાઓની ભારતના ભારતની પ્રગતિ માટે સહભાગિતા વધે, ભારતમાં મહિલાઓનું સ્થાન ખરેખર શું છે અને ભારતને વિશ્વગુરુ પદે પહોંચાડવા માટે મહિલાઓએ આગળ શું કરણીય કાર્ય કરવું જોઈએ એ માટે અમે આ નારાયણી સંગમ મહિલા સંમેલન રાખ્યું છે. વડોદરા મહાનગર એટલે વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો, ત્યાંથી બધી બહેનોનો સંપર્ક કરી એમને મળી એમને રાષ્ટ્રકાર્યનું મહત્ત્વ સમજાવી અમે અમારી સાથે અહીંયા આજે બોલાવ્યા છે. જે બહેનોને પોતાની શક્તિનો, પોતાની બુદ્ધિનો, પોતાની ભક્તિનો ઉપયોગ ભારત દેશની પ્રગતિ માટે કરવાનો છે એ બહેનો આજે બહુ પ્રેમથી પધારી છે. મેરેથોનનું થોડું રોડ બ્લોકેજનો પ્રોબ્લેમ હતો પણ છતાંય બહેનો ખૂબ સરસ રીતે અહીંયા પહોંચી ગઈ છે અને અમને સીપી સાહેબને બધાએ ખૂબ સરકારે સહયોગ આપ્યો છે, અધિકારીઓએ, અને અમે અહીંયા પહોંચી ગઈ છે બહેનો અને ખૂબ સુંદર એવું સંમેલન હવે થવા જઈ રહ્યું છે. પ્રથમ વિષય હશે ભારતીય ચિંતનમાં મહિલાનું સ્થાન, બીજો વિષય હશે ચર્ચા સત્ર જેમાં મહિલાઓની સમસ્યા વિશે જાણ આપી છે, બહેનો કહેશે પોતાની સમસ્યાઓ, અને ત્રીજા સત્રમાં મહિલાનું ભારતીય સમાજના પુનરુત્થાન માટે શું સહયોગ રહેશે એના વિશે વાતચીત. અમારી સાથે અમારી પ્રખર વક્તાઓ આવી છે, અધ્યક્ષ નારી સમાજમાં કામ કરતી મહિલાઓ આવી છે અને આ ખૂબ સુંદર નારાયણી સંગમ મહિલા સંમેલન આત્મીય ધામ માંજલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે થવા જઈ રહ્યું છે. ધન્યવાદ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના કલાલી ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના કલાલી ગામમાં આવેલ પટેલવાડી ખાતે કૃષ્ણા નેચરલ કેર દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર અમરીશા પટેલ દ્વારા કોઈપણ દવા ગોળી વગર સારવાર કરવામાં આવશે, જેમાં કમર દર્દ, ઘૂંટણ દર્દ, દરેક પ્રકારનો વાળ, ગરદન દર્દ, એડીનો દુખાવો, ખભાનો દુખાવો, યુરિક એસિડ તથા પેટના તમામ દર્દ કૃષ્ણા નેચરલ કેર દ્વારા કરવામાં આવે છે. આજ રોજ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. અટલાદરા વિસ્તારના ભાજપાના અગ્રણી અને જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં વિસ્તારના સિનિયર સિટીઝનો અને રહીશોએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો.
મારું થેરાપી સેન્ટર સન ફાર્મા રોડ ઉપર આવેલું છે. HCG કેન્સરની સામે દ્વારકેશ કોમ્પ્લેક્સની અંદર 17-18 ફર્સ્ટ ફ્લોર ઉપર. આજે જે કેમ્પ છે એ કલાલી ગામમાં આવેલો છે અને કલાલી ગામમાં પટેલવાડીમાં રાખેલો છે અને એ નિઃશુલ્ક કેમ્પ રાખ્યો છે, જેમાં કમર, ઘૂંટણ, સર્વાઇકલ આ બધા પ્રોબ્લેમ દવા ગોળી વગર સોલ્વ થાય છે. આજની લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે ને, જમવાનુંથી લઈને બધી જ રીતે કે જેથી કરીને સાંધાના દુખાવો અને સર્વાઇકલના અને કમરના આ બધા જ પ્રોબ્લેમ અત્યારે લાઈફસ્ટાઈલ ચેન્જ થવાના કારણે જ આ વસ્તુ થાય છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેર ખાતે વિઝા અવેરનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સયાજગંજ વિસ્તારમાં આવેલ એક ખાનગી હોટેલમાં એક્સક્લુઝિવ વિઝન્સના માધ્યમથી વિઝા અવેરનેસ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમમાં UK, USA, ન્યૂઝીલેન્ડ, યુરોપ, કેનેડા, લંડન જેવા દેશોના વિઝા માટેના નિષ્ણાંત વિદેશથી આવેલા અને વક્તાઓ હાજર રહ્યા હતા. વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક્સક્લુઝિવ વિઝન્સના હર્ષન શાહ, નીતિન શાહ, વિનીત શાહ, ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ, ભાજપના આગેવાન રાજુ ઠક્કર સહિતના મહાનુભાવો જોડાયા હતા. જે બાદ વિઝા માટે થતી છેતરપિંડી અંગે એક્સક્લુઝિવ વિઝન્સના CEO વિનીત શાહે પોતાની વાત મૂકી હતી. અમુક લોકોએ મને કીધું કે માલ્ટામાં રિજેક્શન્સ આવ્યું છે. आज का जो सेमिनार हमने रखा है वीज़ा अवेयरनेस इवेंट, पिछले 9 साल से हम ये इंडस्ट्री में है. वी हैव सीन बहुत सारे लोगों के साथ चीटिंग हो रही है. इंफॉर्मेशन नहीं है उनके पास करेक्ट. पैसा बहुत है कुछ लोगों के पास पैसा बहुत ही कम है, पर सबके ड्रीम्स है बाहर जाना. The reason why people try to go outside 90% is to earn money. ताकि एक वो अच्छी जिंदगी जी पाए. આજે વિઝા અવેરનેસ ઇવેન્ટ રાખ્યો છે આપણે લેમન ટ્રી હોટલ સૂર્યા પેલેસની બાજુમાં. ફ્રીમાં છે એન્ટ્રી. જે અત્યારના માર્કેટમાં સિનેરિયો ચાલે છે, વર્ક પરમિટને લઈને, વિઝિટર વિઝા, સ્ટુડન્ટ વિઝાને લઈને ઘણા બધા ચીટિંગ થતા હોય છે, ફ્રોડ થતા હોય છે. આઈધર એ લોકોના પ્રોસેસ અટકેલા હોય છે, કાં પછી એ લોકોનું કશું કામ જ નથી થયું, કાં એમના રિજેક્શન્સ આવે છે, કાં પછી એમને જે સ્પોન્સર લેટર્સ હોય છે કે LMIA લેટર કે વર્ક પરમિટ કહીએ છે કે કાસ્ટ લેટર કહીએ, કોસ્ટ લેટર્સ કહીએ, બધા ફેક આપવામાં આવે છે. તો એના માટે આપણે આજે સેમિનાર રાખ્યો છે, જેમાં ટીમ ઓફ એક્સપર્ટ્સ છે. એ ટીમ ઓફ એક્સપર્ટ્સ ગાઈડલાઇન્સ આપશે. જે લોકોને અબ્રોડ જવું છે, એમનું ફ્યુચર સેટ કરવું છે પ્રોપર વેમાં, જેન્યુઇન વેમાં, તો એના માટે આજે આ સેમિનાર આયોજન એક્સક્લુઝિવ વિઝન્સ દ્વારા. મારું નામ વિનીત શાહ છે, હું કંપનીનો ઓનર છું અને લગાતાર છેલ્લા 3 વર્ષથી અમે આવા સેમિનાર્સ કન્ડક્ટ કરતા જ રહીએ છીએ, જેનાથી આમ જનતાના જે ડ્રીમ્સ છે એ અમે જેન્યુઇનલી પૂરા કરી શકીએ. જ્યાં અગર એ લોકો કોઈ બીજાને પણ કામ આપતા હોય છે પણ એમની પાસે નોલેજ નથી, તો એ નોલેજ ગેઇન કરવા માટેના આવા સેમિનાર્સ અમે વારે ઘરે કન્ડક્ટ કરતા જ રહીશું. સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. આજરોજ વડોદરા શહેર ખાતે અબ્રોડ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ESPI વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા અબ્રોડ એક્સપો 2024 અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ESPI વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 20 વર્ષથી રાજ્યના વિવિધ શહેરોમાં વિઝા કન્સલ્ટન્સી સહિતની સેવા આપી રહી છે, જેમાં મુખ્યત્વે કેનેડા, USA, ઓસ્ટ્રેલિયા અને UK સહિતના દેશોમાં ઓવરસીઝ એજ્યુકેશન અને વિઝા સંબંધિત સેવાઓ અપાઈ રહી છે. આ સંસ્થા ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, બિઝનેસ વિઝા સહિત ફેમિલી વિઝા માટે જરૂરી માર્ગદર્શન આપી રહી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 18,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક સ્ટુડન્ટ વિઝા અપાવ્યા છે. અહીં IELTS, PTE, TOEFL જેવા અભ્યાસક્રમો ટ્રેન્ડ, સર્ટિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવે છે. ગુજરાતની એકમાત્ર સંસ્થા કે જે P2P એટલે કે પાસપોર્ટથી લઈને પોસ્ટ લેન્ડિંગ સુધીની જરૂરી સેવાઓ પૂરી પાડે છે, જે અંતર્ગત આજે સંસ્થા દ્વારા અબ્રોડ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સયાજી નગરી એટલે કે વડોદરા અને સયાજી હોટલ સયાજીગંજ વડોદરામાં એક સરસ મજાનો એક્સપો રાખ્યો છે અમે, કે જેમાં 120+ યુનિવર્સિટી અને 5,000 કરતાં પણ વધારે કોર્સ અવેલેબલ છે અને સાથે બધા યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે. અને અત્યારે સવારે અમે 10 વાગે સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં જસ્ટ 1 થયો છે. ઓલમોસ્ટ 500 સ્ટુડન્ટ પ્લસ લોકોએ વિઝિટ કરી ચૂકી છે એમના પેરેન્ટ્સ સાથે. સો હજુ પણ આમાં નવા સ્ટુડન્ટો આવવાની તૈયારી છે. સાંજ સુધીમાં ઘણા બધા સ્ટુડન્ટ આવશે અને અહીંયા અમે એક સ્કોલરશિપ ટેસ્ટ પણ રાખેલો છે. જે છોકરાઓ સ્કોલરશિપ ટેસ્ટ પાસ કરે એને અમે બીજા 15,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ પણ અમારા તરફથી આપીશું. બીજું કે ઘણી બધી યુનિવર્સિટીમાં $5,000 લઈને $25,000 સુધીની પણ સ્કોલરશિપ અવેલેબલ છે. થેન્ક યુ. અને આ ફેર થ્રુ અમે 2024 નવા વર્ષમાં એક સરસ મજાની ગિફ્ટ અમારા છોકરાઓ કે અમારા સ્ટુડન્ટ્સને આપવા માગીએ છીએ કે નવા યુનિવર્સિટી નવા કોર્સ લઈને આવી રહ્યા છે અને સારામાં સારું સ્ટડી કરે અમારા છોકરાઓ, સારામાં સારી ત્યાં આગળ જોબ પણ એમને મળે અને સારી સ્ટડી કરીને ઇન્ડિયા પાછા આવીને એમનું સારામાં સારું કેરિયર પણ એ રન કરી શકે છે. થેન્ક યુ. સ્ટુડન્ટો માટે શું બેનિફિટ કંઈક વધારે? સ્ટુડન્ટ માટે વધારે પડતો બેનિફિટ એ જ કહું છું કે એ લોકોને સારામાં સારી સ્કોલરશિપ એટલે કે $5,000 લઈને જે $25,000 સુધીની સ્કોલરશિપ કહું છું, એ છોકરાઓનો જે પ્રીવિયસ સ્ટડી અને એનું જે એજ્યુકેશન છે ઇન્ડિયાનું, રાઈટ, એ પ્રમાણે એમને મળશે. અને ત્યાં મેઇન મોટો અમારો એવો છે કે અહીંયા રિપ્રેઝેન્ટેટિવ પોતે આવ્યા છે, કોઈ એજન્ટ નહીં, કે પોતે યુનિવર્સિટી સ્ટુડન્ટને સમજાવશે, એમના પેરેન્ટ્સને સમજાવશે. પ્લસ એક ખાસ વાત કહું કે સ્ટુડન્ટને જવા માટે પૈસાની જરૂર હોય છે, પણ
એમને પૈસા નથી હોતો તે લોકો નથી જઈ શકતા ઘણા બધા છોકરાઓ. એના માટે અમે બેંકને પણ અહીંયા બોલાવી છે. ઘણી બધી બેંક અહીંયા હાજર છે કે જે લોકો એજ્યુકેશન લોનની પણ માહિતી અહીંયા આપશે. આજે અમે લોકો તારીખ 7ના રોજ સયાજી હોટલમાં વડોદરા ખાતે સરસ એડ્યુ એક્સપોનું આયોજન કર્યું છે, જેમાં 120થી પણ વધારે યુનિવર્સિટીએ પાર્ટ લીધો છે. અને એ જે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ છે એ લોકો બધા સ્ટુડન્ટ્સના વાલીઓને મળ્યા છે અને સરસ કાઉન્સિલિંગ એ બધાના થયા છે. 1-to-1 કાઉન્સિલિંગ એટલે ડાયરેક્ટ એમની સાથે વાત થઈ છે. એમને જે પણ પ્રશ્નો ફોરેન જાણે એ લોકો સચોટ આન્સર આપી રહ્યા છે. તો અમે લોકો એ જે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ ભાગ લીધો છે એમને બહુ ખૂબ ખૂબ આભાર માનું છું. અમે બરોડામાં આવ્યા અને બધાને ગાઈડ કર્યા છે. આ સિવાય જે પણ સ્ટુડન્ટ્સના વાલીઓ અહીંયા આવ્યા છે એ દરેક સ્ટુડન્ટ્સ જે છે અને દરેક જે ગયા છે એમને મળીને એમને જે ફાયદા થાય તો કહેવાય સ્કોલરશિપ વિશે જાણકારી મળી છે. ફ્રી એપ્લિકેશન, એડમિશન અને વિઝા પ્રોસેસ, IELTS, TOEFL અને PTE કોર્સના સ્કોલરશિપ પ્લસ એના વિશે જાણકારી મળી છે. તદુપરાંત જે પણ સ્ટુડન્ટને ફોરેન જવું છે એમાં કયા બેસ્ટ કોર્સિસ છે એની વિશે જાણકારી મળી છે અને એમને કયા ડોક્યુમેન્ટ જોઈતા હોય છે બધી જ જાણકારી લોકો મેળવી છે. તો હું વડોદરા જવાના આજુબાજુ વિનંતી કરું છું કે જે પણ લોકો કોઈ પ્લાનિંગ હોય પ્રી પ્લાનિંગ આમાં આવી ના શકાય એ બધા અમારી ઓફિસ આવીને સરસ જે સ્ટુડન્ટ વિઝા મળે જેને બી કોઈ પણ જાણકારી જોઈતી હોય એ લોકો આવે અને જાણકારી મેળવે એ જ અમારી વિનંતી. થેન્ક યુ. આભાર. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આનંદીબેન પટેલ દ્વારા દિવ્યાંગજન સ્વાવલંબન યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે આ યાત્રા દિલ્હીથી નીકળીને પર્પલ ફેસ્ટ ગોવા ખાતે પહોંચશે. પીએમ મોદીની વિકાસ ભારત સંકલ્પ યાત્રાથી પ્રેરિત 50 વિકલાંગોના આત્મનિર્ભરતાના અભિયાન અને સમાજના મુખ્ય પ્રવાહમાં તેમની ભાગીદારી માટે દરેક ગામ, નગર, શેરી, ચોક અને ખૂણે સ્વાવલંબન યાત્રા કાઢી રહ્યા છે. વિકલાંગોને ઉદ્યોગ, સાહસિકતા અને રોજગાર સાથે જોડીને આત્મનિર્ભર બનાવતી સામાજિક સંસ્થા આઈડિયા સક્ષમ દ્વારા આયોજિત સ્વાવલંબન યાત્રામાં 4 રાજ્યોના 50 વિકલાંગ સાહસિકો આયોજિત પર્પલ ફેસ્ટમાં ભાગ લેવા માટે દિલ્હીથી બસ પ્રવાસે ગોવા જઈ રહ્યા છે. વિશ્વ બ્રેલ દિવસ નિમિત્તે શરૂ થયેલી આ યાત્રા 4 જાન્યુઆરીએ દિલ્હીથી શરૂ કરવામાં આવી છે અને 8મી જાન્યુઆરીએ ગોવામાં આયોજિત વિકલાંગો માટેના પર્પલ ફેસ્ટમાં પહોંચશે. 3જા દિવસે વડોદરા પહોંચેલી આ યાત્રાને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દરમિયાન તે વિકલાંગોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા અને તેમને આગામી સફર માટે શુભકામનાઓ પાઠવી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ગોધરા ખાતે 8 કિલોમીટર લાંબી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડમાં 1200થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર જોડાયા હતા. પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે પંચમહાલ ડેરી દ્વારા જાહેર જનતાની તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે, જેને અનુલક્ષીને આગામી વર્ષોમાં મેરેથોન દોડ તેમજ અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં વધુને વધુ લોકો ભાગ લઈને સહભાગી બને તેવી અપીલ કરાઈ હતી.
આજે પંચમહાલ ડેરી દ્વારા આયોજિત જે મેરેથોન દોડનું આયોજન હતું એમાં મેં 41 થી 58 વર્ષમાં ભાગ લીધો છે. એમાં મારો દ્વિતીય આવ્યો છે અને મારું એવું કહેવું છે કે ઉંમર મહત્વનું નથી. આજના જમાનામાં તમે કંઈ પણ કરી શકો છો. યુ કેન ડુ ઇટ. ઉંમર કોઈ મહત્વની નથી આજના જમાનામાં. તમે બધું જ કરી શકો છો. એક લેડીઝ તરીકે તમે ઘરની બહાર નીકળો તો તમે બધું જ કરી શકો છો એમ. આજરોજ પંચમહાલ ડેરી ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું અને એની અંદર લગભગ 1200 જેટલા વ્યક્તિઓ ભાઈઓ બહેનોએ ભાગ લીધો અને આજે પહેલો, બીજો અને ત્રીજો નંબર એજ વાઇઝ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. પંચમહાલ ડેરીના 50 વર્ષ ગયા વર્ષે પૂરા થયા ત્યારથી આ આયોજન કરવાની શરૂઆત કરવામાં આવેલી છે અને આ આયોજન દર વર્ષે અમે પંચમહાલ ડેરી તરફથી કરવામાં આવશે અને વધારેમાં વધારે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાંથી લોકો ભાગ લે એવી મારી સૌને વિનંતી છે. અને મેરેથોન દોડની અંદર જેણે ભાગ લીધો છે એમનો પણ હું આજની દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓની તંદુરસ્તી ભગવાન માતાજી ખૂબ સારી રાખે એવી મારી શુભેચ્છા છે. અને આજે જે લોકો અહીં આવ્યા છે અને જેણે ઇનામ લીધું છે તેમને પણ ફરીથી પ્રોત્સાહિત કરવા માટે આવતા વર્ષે નવીન કોઈક ને કોઈ વસ્તુઓનું આયોજન કરીને વધારે પંચમહાલના લોકો ભાગ લે મેરેથોન દોડમાં એવું અમે આયોજન કરીશું. જય હિન્દ, જય ખુદ. આજ રોજ તારીખ 7 જાન્યુઆરી 2024ના રોજ પંચમહાલ ડેરી આયોજિત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મેં 41 થી 58ની કેટેગરીમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તેમાં મારો પ્રથમ નંબર આવ્યો છે. તો આ પંચમહાલ ડેરીના આયોજકો તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. આજના જમાનાની અંદર એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે. એક્સરસાઇઝ કરવાથી આપણા દિવસ સારો રહે છે અને આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારના રોગો રહેતા નથી. તેથી હું દરેકને સલાહ આપું છું કે નિયમિત આપણા જીવનની શરૂઆત એક્સરસાઇઝથી કરવી જોઈએ. તો હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.